ગીર સોમનાથ જિલ્લાના તલાલા તાલુકામાં સોરઠિયા પ્રજાપતિ સમાજે મોંઘવારીને ધ્યાનમાં રાખીને સગાઈ અને લગ્નના પ્રસંગોમાં થતા ખર્ચ પર નિયંત્રણ લાવવા મહત્વપૂર્ણ નિર્ણય લીધા છે. આ નિર્ણયો શ્રીબાઈ આશ્રમ તાલાલા ખાતે માતાજીના નૂતન મંદિરની બીજી વર્ષગાંઠ નિમિત્તે આયોજિત એક ચિંતન શિબિરમાં લેવામાં આવ્યા હતા. સગાઈના પ્રસંગે સોનાના દાગીના જેવા કે નાકની ચૂની, કાનની બુટ્ટી, પગના ઝાંઝર અને વીંટી માટે 1 તોલા સોનાની મર્યાદા નક્કી કરવામાં આવી છે. બંને પક્ષોએ આ મર્યાદાનું પાલન કરવું પડશે. કપડાના વ્યવહારમાં 1 ચુંદડી અને 4 જોડી કપડાં એમ કુલ 5 જોડી કપડાનો જ વ્યવહાર કરવાનો રહેશે. તો સગાઈ પ્રસંગે ઓછામાં ઓછા લોકોની હાજરીમાં કાર્યક્રમ પૂર્ણ કરી ખર્ચ ઘટાડવા પર ભાર મૂકવામાં આવ્યો છે. કોઈ પણ પ્રકારની પહેરામણી કરવાની મનાઈ ફરમાવવામાં આવી છે. જો સગાઈ તૂટે તો માત્ર સોનાના દાગીના અને આપલે કરેલી વસ્તુઓની જ પરત સોંપણી કરવી, રોકડ રકમની માંગણી કરશે નહીં અને સમાજી જલનો પ્રસંગ માત્ર પરિવાર પૂરતો સીમિત રાખવાનો નિર્ણય કર્યો છે. આ ઉપરાંત કંકુ પગલાના રિવાજ, લગ્ન પહેલાની પ્રી વેડિંગ વિડીયોગ્રાફી અને ફોટોગ્રાફી તેમજ સગાઈ અને લગ્ન પ્રસંગે કેક કટિંગ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. લગ્ન સમયે દીકરીના માવતર પક્ષ તરફથી કરિયાવરમાં 11 જોડીથી વધુ કપડાં આપવા નહીં. તેવી જ રીતે વરપક્ષ તરફથી કન્યાને 5 જોડીથી વધુ કપડાં આપવા નહીં. કન્યાદાન માટે દીકરી કે જમાઈને 1 તોલા સોનાની મર્યાદામાં જ વ્યવહાર કરવો. લગ્ન સમયે જાહેરમાં મંગળસૂત્રની વિધિ કરવી નહીં અને મામેરા પ્રથા પણ જાહેરમાં કરવાની સખત મનાઈ કરવામાં આવી છે. પહેરામણી પ્રથા માત્ર બંને વેવાઈ પૂરતી મર્યાદિત રાખવી. સાંજીના ગીતમાં પતાસા, ચોકલેટ સિવાય અન્ય કોઈ વસ્તુ કે ભેટ આપવી નહીં. લગ્ન કે સગાઈ પ્રસંગે જાહેરમાં રૂપિયાની ઘોર કરવાની પણ સંપૂર્ણ મનાઈ કરવામાં આવી છે. અને આ ચિંતન શિબિરમાં શ્રીબાઈ આશ્રમ વ્યવસ્થાપક કમિટીના હોદ્દેદારો સહિત સમાજના શ્રેષ્ઠીઓ ઉપસ્થિત રહ્યા હતા. સમાજના યુવાઓની ટીમે આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સઘન તૈયારી કરી છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.